હેલો મિત્રો, હું પટેલ કપિલ. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ બાઇનરી ટુ ડેસિમલ કેવી રીતે કરવું. તો બાઇનરી ટુ ડેસિમલ કરવા માટે સૌ પ્રથમ આપણે તો એક ટેબલ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. એ ટેબલ પ્રમાણે આપણે શું કરવાનું છે, બેઝમાં 2 રાખીને અને તેની ઉપર 0 1 2 3 એની ઘાત વધારતા જવાનું છે. ક્યાં સુધી? તો n સુધી. આપણે જરૂર છે ત્યાં સુધી. તો શરૂઆત કરીએ 2 ની 0 ઘાતથી. તો 2 ની 0 ઘાત 2 0 જેનો જવાબ આવવાનો છે 1. ત્યારબાદ કોઈ પણ સંખ્યાની 1 ઘાત, કરીએ તો તેનો જવાબ આવે તે જ સંખ્યા. આપણે કરવું છે 200 વત્તા 300. તો આપણે ક્યારે એવી રીતે નથી લખતા કે 200 ની 1 ઘાત વત્તા 300 ની 1 ઘાત બરાબર 500 ની 1 ઘાત. નહીં, આપણે લખીએ છીએ 200 પ્લસ 300 બરાબર 500. હવે 2 ની 2 ઘાત, તો તેનો જવાબ આવવાનો છે 4. તો કેવી રીતે? તો ભાઈ 2 ગુણ્યા 2, આનો જવાબ આવશે 4. ત્યારબાદ 2 ની 3 ઘાત, તો તેનો જવાબ આવવાનો છે 8. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હા, બરાબર છે. 2 બેઝમાં 2 છે એટલે 2 કોમન જ રહેવાનો છે દર વખતે. અને તેની જેટલી ઘાત છે 2 ને તેટલા વાર ગુણી કાઢો. એટલે કે 2 ને 3 વાર ગુણી કાઢો તો 2 2 4, 4 2 8. એવી જ રીતે 2 ની 4 ઘાત એટલે 2 2 4 2 8 2 16. 2 2 4 2 8 2 16 2 32. તેવી જ રીતે 64, 128, 256, 512. આવી રીતે અનંત સુધી ચાલ્યા જ કરવાનું છે. ઓકે, પણ આપણે શું કરવું છે બાઇનરી ટુ ડેસિમલ? બાઇનરી ટુ ડેસિમલ કરવા માટે હજી ફરીથી કહું છું કે આ ટેબલ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. બરાબર? માનો કે હવે આપણને બાઇનરી કોઈ સંખ્યા આપેલી છે. હા, બાઇનરી એટલે ફક્ત 0 અને 1 ના કોમ્બિનેશનથી બનેલી જ સંખ્યા. બરાબર? તો માનો કે કોઈ એક સંખ્યા આપેલી છે 1 0 1 0 1 0 1 0. કોમ્પ્યુટર કઈ લેંગ્વેજ સમજે છે? તો બાઇનરી. બરાબર? આપણે જે સમજી શકીએ છીએ તે છે ડેસિમલ. તો કોમ્પ્યુટર જે સમજી શકે છે તે છે આ બાઇનરી સંખ્યા. બરાબર? તો આપણે શું કરવું છે, ભાઈ આ બાઇનરી સંખ્યાનું ડેસિમલમાં કન્વર્ઝન કરવું છે. આપણે આ સંખ્યાને આપણે સમજી શકીએ એવી લેંગ્વેજમાં ટ્રાન્સફર કરવી છે. બરાબર? તો એના માટે શું કરવાનું છે? તો આ ટેબલનો યુઝ કરવાનો છે. સૌ પ્રથમ જમણે બાજુથી ડાબી બાજુ જવાનું છે. જે સંખ્યા 0 છે તેને ગણતરીમાં લેવાની નથી. અને જે જગ્યા પર 1 છે તો તેને આપણે ગણતરીમાં લેવાના છીએ. તો જમણી બાજુથી ડાબી બાજુ આ સંખ્યા મૂકી દો ક્રમશઃ. 0 છે, 1 છે, 0 છે, 1 છે, 0 છે, 1 છે, 0 છે, 1 છે. હવે જે જગ્યાએ 1 છે તે સંખ્યા આ છે ડેસિમલ. આ જે સંખ્યા છે તે બધી જ ડેસિમલ સંખ્યા છે. 1 2 4 8 16. બરાબર? આ સંખ્યા છે તે બાઇનરી છે. 0 જમણેથી ડાબી બાજુ જોવા જઈએ તો 0 1 0 1 0 1 0 1. બરાબર? હવે જે સંખ્યા પર 1 છે, જે લોકેશન ઉપર 1 છે, મીન્સ કે 2 7 જેની ડેસિમલમાં વેલ્યુ થાય 128, આ લોકેશન ઉપર 1 છે તો 128 ને ગણતરીમાં લઈ લેવાના છે. વત્તા 64 પર તો 0 છે એટલે 64 ને ગણતરીમાં નથી લેવાના. વત્તા 32 પર 1 છે એટલે એને ગણતરીમાં લેવાના છે. વત્તા 16 ઉપર 0 છે. વત્તા 8 ઉપર 1 છે. વત્તા 4 ઉપર 0 છે. વત્તા 2 ઉપર 1 છે. વત્તા 0. અને આ બધાનો સરવાળો કરી દો તો શું થશે? તો 128 પ્લસ 32 160 અને 8 ને 2 10. 160 ને 10 170. જી આ 10101010 નું ડેસિમલ થશે 170. તો ચલો હું તમને કેલ્ક્યુલેટરમાં બતાવી દઉં. ALC સાયન્ટિફિક
ઓકે, અહીંયા છે ડેસિમલ, બરાબર. અહીંયા છે ડેસિમલ, તો ડેસિમલમાં હું લખું છું 170. જેનું બાયનરી શું થવાનું છે, તો અહીંયા બાયનરી છે. આ સંખ્યા પર હું ક્લિક કરીશ એટલે મને ખબર પડી જશે કે આનું બાયનરી શું થવાનું છે. તો 10101010. તો આવી રીતે બાયનરી ટુ ડેસિમલ કરી શકાય છે. થેન્ક યુ.